સુરતના પાલુમરા બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ હતી, જેમાં એક ટેમ્પો અને 3 બાઇક ચાલકો સહિત કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની વિગતો મુજબ સુરતના પાલુમરા બ્રિજ પર મોડી રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો। આ ઘટનામાં હોન્ડા કંપનીના WRB કારના ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીએ વાહન પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડોક્ટર વિરલકાંત લાઇફલાઇન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેઓ 5 માર્ચ 26ના રોજ સાંજે સુદીપ હોસ્પિટલ ખાતે એક સર્જરી પતાવીને પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં કુલ 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા। સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી। પાલ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત સમયે ડોક્ટર નશાની હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વધુ ખાતરી માટે તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે। અકસ્માતગ્રસ્ત હોન્ડા કાર તેમજ અન્ય વાહનોને કબજે કર્યા છે। પોલીસ દ્વારા ડોક્ટર વિરલકાંતની અટકાયત કરવામાં આવી છે અને તેમની હોસ્પિટલ ડ્યુટીના સમયગાળા તેમજ અકસ્માતના ચોક્કસ સમયની ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મોડી રાત્રે બનેલી આ ઘટનામાં વધુ પુરાવા મેળવવા માટે FSLની મદદ લેવાય તેવી પણ શક્યતા છે, જેથી ટેકનિકલ કારણોસર અકસ્માત થયો છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ શકે। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે પાલુમરા બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ ને સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। મેડમ, જે ગાડીની સ્પીડ હતી એ કેટલી છે કે તપાસમાં બહાર આવ્યું? આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે અને એમાં જનરલી પોલીસ દ્વારા RTOનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ FIR રજીસ્ટર્ડ થયા પછીની કાર્યવિધિ છે। હાલ એ વિશે કંઈ કહી શકાય એમ નથી।